ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 7:30 જેવું થયું છે અને આજ ઝાકર નથી આવી, એના બદલે જાઓ તમે વાદળા થઈ પડ્યા હબ્બાવના. જેથી વાદળા થાય તેથી ઝાકર ના આવે, અને જેથી ઝાકર આવે તેથી વાદળા ના થાય, કારણ કે જે ઝાકરનું ભેજવું નહીં વાદળા સૂકી જાય, વાદળાનું બંધારણ થઈ ગયું. નડે તો વાદળા એવાની ઝાકો જીરામાં ઝાકર એવી નડે. હવે પવન કયો થાય ને જોવાનું છે. વાદળા હોય તો પવન જો અવરો હોય ને તો ઝાકરથી વધારે નુકસાન કરે. તો કાલે આપણે ખારાવાડીમાં છેલ્લો ડોઝ મારી એવા એ કંઈ હવે ઉપાડી જેવું છે નહીં. અને આજ આપણે એમાં મગનું વાવેતર કરવાનું છે. ટ્રેક્ટર વાળા સવારે આવવા નતો પણ કીધું ઝાકર આવીએ તો ખાતર બાતર બધું ઓગળીએ, એટલે હવે લગભગ બપોર ડુકડો આવીએ. અને જે મારે બિયારણમાં પટ્ટ મારવાનો છે ને એવું બધું કરવાનું છે, એટલે હવામાં સુકાય નહીં પાછા મગ. મોડે રોકાવું ને તો બધું કમ્પ્લીટ કરી રાખું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બતાવીશ તમને કઈ રીતના મગનું વાવેતર થાય. અને અહીંયા આપણે દેશી આંબાની ગોટલીઓ વાવી હતી, 2 વર્ષ થઈ ગયા. આનીમાં જો મોર આવ્યા મીંડા દેખાય. શરૂઆત થઈ છે આવવાની અવારના વર્ષમાં. જો આ બધા મોર હજી આવે છે. અને ભાઈ આ કેરી ખાટી એવી થાય ને વાત પૂછોમાં તમે. દેહી આંબો છે, દેહી. ખાટી એટલે ખાટી વસ્તુ ના હોય એવી ખાટી કેરી થાય આમાં. આપણે રોટલા ભેગી મોરીને ખાવા થાય, મીઠું ચટણી નાખી ઉમાં ક્યાંય હાલે નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં. બિરાવીને આપણે થોડુંક બિયારણ ઘટાઈ લેવા જાવું મગનું, અને પછી દવાનો પટ્ટ મારવો. હાલો આપણે પેલા છે ને ઘરના મગ જે બિયારણમાં રાખેલ હોય ને એ જોખી લઈને કેટલાક છે એ પછી ઘટી આપણે ગામમાંથી એગ્રોમાં લેવાના થાય. ગયા વર્ષે તો આપણે મગ નહોતા, કારણ કે આપણે વાવનું કામ ચાલુ હતું, ઉનાળું પાણી બાણી બહુ હતા નહીં પરવા, એટલે પરવા નહોતા. પણ આગલા વર્ષે 4 વીઘાના મગ હતા અને બહુ વહેલા વાવ્યા હતા. જીરું બગડી ગયું નહીં, બહુ ત્યાં નહોતા. 6 મણ 6.5 મણ જેવું વીઘે એવરેજ એવી ઉત્પાદન મળ્યું નહોતું, કારણ કે 10 ફેબ્રુઆરીનું વાવેતર કર્યું હતું, કોકડે ગયો નહોતો અને પાણી એટલે ઘટ્યા હતા, એટલે બહુ ત્યાં નહોતા ગયા વર્ષે. એ વર્ષના હે મગ લગભગ ગુજરાત 4 છે રાબડિયા, બહુ યાદ નથી. એટલે એમની ભરેલી છે જોખી લઈ. હાલો આપણે 11,800 થયા ઘરના મગ. જો આ કંઈક છે, અને આપણે ચેકે ગયા છે કમ્પ્લીટ ઉગાવો આવી ગયો છે. એટલે હવે 12-13 કિલો જેવા લેવાના થાય. 7 વીઘા જેવું વાવેતર થાય. 3.5થી 4 કિલો જેવા આપણે વીઘે વાવવા વાર. હવે આમાં એક પટ માર દઈ, બાયરનું ગોચો ને વિટાવેક્સ ફંગીસાઇડ બેનો પટ મારવાનો છે. હાલો બપોરના 11 વાગી ગયા છે. આપણે ઘરના મગમાં દેવાનો પટ મારી લીધો છે. હજી લેવાનું બિયાણ હતું ને એ બધું ગોટાળા ચડી ગયું હતું. આવવાનું હતું કાલ સાંજે જ, બોલેરો ગાડી ખોટકાણી એટલે મગનું બિયાણ આપણે ભાટિયા જ રહી ગયું હતું. એટલે એમાં બધું ગોટાળા ચડી ગયું. માંડ આપણી બિયારણ આપણે પીગું. પાટી એક પરમ મિત્ર છે અમિત વારોતરિયા, એનો કોન્ટેક કર્યો એટલે એમરજન્સીમાં એ ભાઈ ખુદ લાંબે આવીને બી દઈ ગયો આપણે મગનું બિયારણ છે. હોરઠ મોના 40 નવો અખતરો કરવાનો છે, કેવાક થાય હવે જોવાઈ રહે. તો અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર એકવાર હતા. બિયારણ આપણે દઈ ગયો, કારણ કે બપોરે ટ્રેક્ટર વાળો વાવવા આવવાનો છે. અટાણે પટ મારીને જરાક હૂકવી દઉં ને તો વાંધો ના આવે. પટમાં આપણે બાયરનું ગોચો હા તમને કાલ મેં બતાવ્યું હતું, કારણ કે મગ અટાણે ઉગે એટલે પરબાઈ જીવાત આવી જાય. ચૂસિયા જીવાત માટે ગોચો, અને ફૂગનાશકમાં વિટાવેક્સ પાવર, એ બેનો પટ મારવાનો છે. તો ફટાફટ મારી દઈને આ જો મોરના 40-40નું કંઈક આવા દાણા છે. આમાં જો કે કંઈક પટ મારેલ જ છે, તો તોય આપણે આ બેનો મારી દેવો. ઘરના બિયારણમાં મારી લીધો. હવે આમાં વારો કોઈ મોના 40 વાવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો કેવાક થાય. મને એગ્રાવાળા ઘર ઓવરાવે કે આ તું વાવ ટ્રાય કરી કે તું કોઈ વાવ્યા હોય અનુભવ હોય મોના સોરઠ
સોના 40 તો કોમેન્ટમાં જણાવજો. અને જરાક પટ મારી લઉં પછી હૂકવી દઉં. આજે હીરાવાનું વેરું નથી થાય. હું બિયાણવા છે બધું ગોટાળે સડી ગયું હતું. હવે પટ મારીને નિરાતે બપોરા જ કર્યું. હાલો મસ્ત મજાનું આપણે દવાનું કોટિંગ કરી અને હૂકવી મૂકા. કલર બગડી ગયો એટલે હૂકા એટલે હજી લાલ થાય. આ આપણે હોરઠ 40 સોના 40 અને કિલોનો ભાવ કંઈક 275 રૂપિયા છે એ હોરઠને. અને આપણા ઘરના મગમાં જરાક ગોટો થઈ ગયો હતો દવા ભેરવામાં. જરાક પાણી વધારે જ પડી ગયું એટલે પછી હાવ ભીંજાઈ ગયા હતા. એટલે પછી વેલેરા હુકવા હાટું આપણે વાની નાખી હતી થોડીક સુકાઈ જાય ભેજ. જરાક ને આ મગ કઠોળ હોય એટલે પાણી ચૂહે નહીં એટલે જરાક પાણી વધારે નાખી દીધું દવા ભેગું. એટલે બધું થઈ ગયું બેહાણ એટલે પછી વાની નાખી સુકવા. આ તો કમ્પ્લીટ સુકાઈ ગયા હતી. પછી તો આપણે હોરઠનું બી લેવા ગયા હતા. વહેલો સવારમાં ભેરું ને કંઈ આ ટૂંકમાં ઘરનો દાણો નાના મોટો છે. વડો છે હોરઠ કરતાં. હોરઠમાં ક્વોલિટી છે બધું એક સરખો દાણો છે. હવે કયા હારા થાય જોવાનું છે. અડધામાં આપણે એગ્રોના વાવવાના છે, અડધા પડામાં ઘરના. હાલો બિયારણની વાત તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે વાત કરવાની છે પાયાની ખાતરમાં કે કયું ખાતર આપણે પાયામાં વાવવાના છે. એક છે સરદારનું DAP અને પોટાશ 60%. અને આ કંઈક રૂટ મિક્સ માઇક્રોરાજા 3 પ્રકારના નાખવાના છે. એટલે ટેસ્ટિંગ કરવું જો આ બધા ભેરા કરીએ તો ઓગરીએ નહીં. જો ઓગરે ને તો ઓળણીમાં પડે નહીં. પણ વાંધો નથી આવતો. તને ભેરું કહ્યું છે ઓગરતું નથી એટલે વાંધો નહીં આવે. અમુક કાતરું અમુક ભેગા ભીરે ને એટલે બરાબર લૂંદો થઈ જાય. લગભગ વાંધો નહીં આવે, હાલશે. બાકી તો વધારે હેરખું વાર લાગે ને ઓગરે તો ખબર નહીં. પણ થોડું નાખતા જાઉં ભેરું એટલે વાંધો નહીં આવે. DAP પોટાશ અને માઇક્રોરાજા એટલું પાયામાં આપવાનું છે. આવી ગયા આપણે દિનેશભાઈ મારા મગનું વાવેતર. એની કોરા આની કોરા દિનેશ મારામાં આવી ગયા વાવવા. 7 આયરું કરી ક્યારામાં. ઘણા 9 કરે 5 કરે અમે 7 કરી. આમાં ખાતર જાય. કે પારી જરાક ઓછી થવા છે. હજી પારી ઓડી જાય. પારી હજી જાડી થાય. એ પણ હે જો અધર રાખે તો ઓલું થઈ જાય. સડકમાં ક્યાંક ટેપા રહી ગયા. થાંભલો માર્યો હતો પણ આપણે. હાલો હજી મારે ખાતર ભરાવવાનું બાકી છે. હવે થોડું નાખી દઈશું. ચાલુ થઈ જાય ને વાવેતર. પોટાશ ને DAP ને માઇક્રોરાજા ને બધું ભેરવી જવા દઉં. હાલો 4:15 વાગ્યા છે. હવે આપણે વાવેતર રહ્યું છે 1.5 વીઘા જેવું. હું તો ઓલું ખાતર ભરવામાં જઈએ હતા વાંસથી વાવેતર કમ્પ્લીટ થતું આવ્યું. હવે આપણે હોરઠ મોના 40 મગનું વાવેતર ટૂંકા સાં સુધી થયું છે. આ કિયારામાંથી પછી આપણે ઘરના જે ગુજરાત 4 નંબર હતા ને એ ઓયણીમાં નાખ્યા એટલે આ 2 કિયારા મિક્સમાં થાય લાંબા. બાકી આ બધા ટૂંકા છે ને એ હોરઠ મોના 40 થાય. એટલે જોવાનું છે હવે આ ટૂંકા કિયારામાં કેવું ઉત્પાદન મળે અને લાંબા કિયારામાં કેવું ઉત્પાદન મળે.
હવે ખાતર ને બાતર બધું ભેરવીને હોયને આખી ભરચક કરમી કી હે. હવે વિડીયા જોતા રાખવાના વાવાઈ દે ને ત્યાં સુધી. દેવસીભાઈ ઓણીમાં બેહી અને આખા ધૂળવાળા વહી ગયા. હવે કે તારો વારો તો સમજાઈ ગયા ધૂળથી. હવે થોડીક વાર હું લાવ લઈ લઉં. ઓણીમાં તો બેહવાની દી હવે મજા આવે ને મજા આવે તઈ પકડવું પડે મજા બી ધીરે ધીરે આવે. હા ઈ કહું નહીં ઈ ના કહું. અહીંયા ખોતરાડા માર્યા પડી કહું નહીં. હાલો હવા પાંચ ક્યાં કમ્પ્લીટ આપણે મગનું વાવેતર થઈ ગયું હે. નાખવા તો 4 કિલો પણ 4 કિલો પડ્યા નહીં મગ. 7 વીઘાનું વાવેતર થયું અને 3.11 ટૂંકમાં 31 ગ્રામ જેવા પડ્યા મગ. 3 કિલો ઉપર જરાક. હવે છે ને ટ્રેક્ટરમાં જોયેલો પાવડો ફિટ કરી દીધો દોરિયા કરવાનો. આજે સાંજ સુધી મૃગ દોરિયા કરી નાખી ટ્રેક્ટરથી. કાલ પછી હમાનામાં કરીને કરી દઉં પાણી ચાલુ. જરાક ચોખ્ખું કરો તો નાખું ક્યાં હે મંડાઈને દોરિયા કરવામાં. 3.11 જેવું પડ્યું મગ વીઘે. 16 ગુઠાનો વીઘો. દોરિયા આપણે ટ્રેક્ટરથી નાખી લીધા. કાલે 3 ને 5 પારિયા કઈ અમે આને જો ઓલે દોરિયાથી આ સુધી પીએ, આ દોરિયાથી ઓલા દોરિયા સુધી 5 દોરિયા નહીં ખાય. સહેજ લાંબા ક્યારા થયા પણ આવી વાંધો નહીં આવે. થોડું આપણું લેવલ કરાવવા લે એટલે પાણી વયું આવે એટલે વાંધો નહીં આવે. અને હવે જો દવાવાળા મગ થોડાક પૈસા 2 કિલો કેટલા એ કોઈ દોરિયા સાટી નહીં, બીજું કંઈ આવે નહીં. અને કોઈ દોરિયા હમણાં થોડા કરવા પડે ને પાણી ચડાવવી પડે બહારથી કરી લઈ પછી કાલ લગભગ મોટર ચાલુ કરવાનું થાય. તો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી નાખીએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.